હેલો એવરીવન, આપણે આગળના લેક્ચરની અંદર જે રાઉલ્ટનો નિયમ ભણ્યા કે જેની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે તેને બાષ્પશીલ દ્રાવકની અંદર જ્યારે ઓગાળવામાં આવે ત્યારે એ દ્રાવણનું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, તો એના સૂત્ર ઉપરથી દાખલા ગણવાના છે આજે. અને બીજો જે ટોપિક ભણ્યા કે ઉત્કલન બિંદુ ઉન્નયન, તો એના સૂત્ર ઉપરથી આપણે દાખલા ગણવાના છે. તો દાખલા ગણતી વખતે મહત્ત્વની વસ્તુ એ છે કે આપેલી રકમમાંથી કઈ કિંમત તમને કોની આપેલી છે એ આપણે રકમ ઉપરથી ખબર પડવી જોઈએ, જેથી આપણે સરળતાથી દાખલો ગણી શકીએ. સૂત્ર આપણને આવડતું હોય પણ આપેલી રકમમાંથી જો આપણે કઈ કિંમત કોની જગ્યાએ મૂકવાની છે એ જો આપણે ન જાણતા હોઈએ તો એ સૂત્રની અંદર આપણે કિંમત ખોટી મૂકશું અને જવાબ છેલ્લે ખોટો જ આવશે. તો આપણે જોઈએ કે કોયડા નંબર 2.6 અને એની ઉપરથી આપણે ડેટા બનાવતા જે રકમ મેં અહીંયા લખેલી છે, તો રકમ આવી છે કે અમુક તાપમાને શુદ્ધ બેન્ઝીનનું, જો શબ્દ વાપર્યો છે શુદ્ધ બેન્ઝીન, એનો મતલબ કે દ્રાવક તરીકે શુદ્ધ બેન્ઝીન છે, એ શુદ્ધ બેન્ઝીનનું તમને બાષ્પ દબાણ આપેલું છે 0.850 બાર. તો તમને યાદ હોય તો આપણે જ્યારે દાખલો ગણ્યો, જ્યારે આપણે આ રાઉલ્ટનો નિયમ ભણ્યા ત્યારે એના આલેખની અંદર જ્યારે આપણે આલેખ દોરવાનો હતો ત્યારે જે શુદ્ધ અવસ્થામાં દ્રાવક હતું એ દ્રાવકનું જે બાષ્પ દબાણ છે જેને આપણે P0A વડે દર્શાવેલું, તો એનો મતલબ અત્યારે દ્રાવક તરીકે બેન્ઝીન છે અને શુદ્ધ બેન્ઝીન છે, એનું બાષ્પ દબાણ એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ તમને 0.850 આપેલું છે. ચાલો આગળ વાંચીએ. એક અબાષ્પશીલ અને અવિદ્યુત વિભાજ્ય ઘનના 0.5 ગ્રામ વજન, એટલે જો તમને દ્રાવ્ય પદાર્થ છે એ અબાષ્પશીલ છે અને એ દ્રાવ્ય પદાર્થ છે એનું વજન આપેલું છે, તો દ્રાવ્ય પદાર્થ છે એના વજનને આપણે W2 કીધેલું અને એ તમને 0.5 ગ્રામ આપેલો છે. હવે આગળ જોઈએ તો એ વજન પદાર્થને 39.0 ગ્રામ બેન્ઝીનમાં, એટલે આપણને દ્રાવકનું વજન એટલે કે W1 આપેલા છે અને જે 39.0 ગ્રામ છે. ચાલો આગળ જોઈએ તો એ બેન્ઝીનમાં, અને એનું પાછું આપણને મોલર દળ આપેલું, એટલે બેન્ઝીનનું મોલર દળ આપેલું, તો દ્રાવક છે એનું મોલર દળ જેને આપણે M1 વડે દર્શાવશું, તો દ્રાવકનું મોલર દળ આપણને 78 ગ્રામ પ્રતિ મોલ આપેલું છે. ચાલો તો એટલા ગ્રામ બેન્ઝીનમાં ઉમેરવામાં આવે છે. તો આગળ જોઈએ, દ્રાવણનું બાષ્પ દબાણ 0.845 બાર જણાયું. તો જો દ્રાવણ છે એનું બાષ્પ દબાણ જેને આપણે PA વડે દર્શાવેલા, તો એનું બાષ્પ દબાણ આપણને આપેલું છે 0.845 બાર. બંને બાષ્પ દબાણ બારની અંદર જ છે. ચાલો તો ઘન પદાર્થનું મોલર દળ મેળવો, એટલે આપણી પાસે દ્રાવ્યનું મોલર દળ એટલે M2 બરાબર કેટલા આવવું માગેલું છે. તો ચાલો આપણે રકમ ઉપરથી ડેટા બનાવ્યો. હવે આપણે જોઈએ છે M2, તો આપણે રાઉલ્ટના નિયમ મુજબ સૂત્ર લખીએ તો કે રાઉલ્ટના નિયમ મુજબ, ચાલો શું લખાય તો કે P0A માઇનસ PA છેદમાં P0A બરાબર W2 ગુણ્યા M1 છેદમાં M2 ગુણ્યા W1.
ચાલો, આપણી પાસે રાઉલ્ટના નિયમનું આવા પ્રકારનું સૂત્ર છે. તો એની અંદર આપણી પાસે M2 સિવાય બધાની કિંમત આપણી પાસે છે. કિંમત મૂકીએ તો P0A છે એની કિંમત આપણને આપેલી છે 0.850. PA ની કિંમત છે આપણી પાસે 0.845 છેદમાં P0A બરાબર 0.850 બરાબર. ચાલો, W2 એની કિંમત છે આપણી પાસે 0.5 ગુણ્યા M1 ની કિંમત આપણી પાસે છે 78 છેદમાં આપણી પાસે W1 ની કિંમત છે જે 39 આપેલા છે ગુણ્યા M2 આપણે હજી મેળવવાના છે. ચાલો, આ બંનેની બાદબાકી કરીએ તો આપણને જવાબ મળે 0.005, કારણ કે 850 છે અને અહીંયા 845 છે. તો બાદબાકી કરીએ તો આપણને આવો જવાબ મળે છેદમાં 0.850 હતા એમણામ બરાબર 0.5 ગુણ્યા 78 છેદમાં 39 ગુણ્યા M2. ચાલો, આપણે તો મેળવવું છે M2 એટલે M2 ને કરતા બનાવીએ, એટલે માટે M2 બરાબર શું લખી શકાય? તો M2 ને અહીંયા ઉપર લાવીએ, આ ઉપરની કિંમત અહીંયા નીચે અને આ નીચે છે અહીંયા ઉપર લઈ જઈએ તો M2 ને કરતા બનાવીએ તો આવું લખાય 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 છેદમાં 39 હતા એમણામ M2 ઉપર ગયા એટલે આ 0.005 એ નીચે આવશે. ચાલો, આ બધાનો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ, સાદુરૂપ આપીએ તો 0.5 ગુણ્યા 78 ગુણ્યા 0.850 ભાગ્યા 39 ભાગ્યા 0.005 એટલે આપણને આણ્વીય દળ છે એ મળે છે 170. ચાલો, 170 ગ્રામ પ્રતિ મોલ, એટલે આ આપણને મળ્યું M2. તો જો આપણી પાસે M2 ની કિંમત માંગી હતી, એનો ઉપયોગ કરી એટલે આપણી પાસે જે રાઉલ્ટનો નિયમ છે એનું સૂત્ર હતું એનો ઉપયોગ કરી અને આપણે શું મેળવ્યું છે? M2 ની કિંમત મેળવી છે. તો જો આવી જ રીતે તમે બધા દાખલા ગણી શકો છો. આના સિવાય તમને લખાણ સંબંધિત દાખલા નંબર 2.9 આપેલો છે. આ 2.9 નંબરનો દાખલો છે જે એની અંદર આ જ સૂત્ર વાપરવાનું છે, પણ આપણને એક આખા પદની કે P0A માઇનસ PA અપોન P0A એટલે સાપેક્ષ ઘટાડો માંગ્યો છે અને એક PA ની કિંમત માંગી છે. તો પહેલાં આપણે સાપેક્ષ ઘટાડો મળી જાય પછી PA ની કિંમત મેળવીએ. કોયડા નંબર 2.6 પણ લખાણ સંબંધિત પ્રશ્ન 2.9 આપેલો છે જે રાઉલ્ટના નિયમ ઉપરથી છે, એ તમે આવી રીતે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. તો આ તો કોયડા નંબર 2.6. ચાલો, હવે જોઈએ કોયડા નંબર 2.7 અને જે આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન આ ટોપિક ભણી ગયા છે એ ટોપિક ઉપરથી આપણે આ દાખલો ગણવાનો છે. તો જેમ મેં આમાં કીધું એમ પ્રમાણે કે રકમ ઉપરથી કઈ કિંમત આપણને આપેલી છે, કઈ કિંમત આપણી પાસે નથી અને એ કિંમત આપણે કેવી રીતે મેળવી શકીએ, કે સૂત્રમાં એનો ઉપયોગ થાય છે નથી તો કેવી રીતે મેળવી શકીએ, એ ખાસ આપણને આગળનું જ્ઞાન છે એના આધારે ખબર પડવી જોઈએ. તો રકમ પ્રમાણે જોઈએ તો રકમની અંદર કોયડા નંબર 2.7 રકમ પ્રમાણે આપણે ડેટા લખતા જઈએ તો આપણને આપ્યું છે 18 ગ્રામ ગ્લુકોઝ. તો જો ગ્લુકોઝ છે એ 18 ગ્રામ એટલે આપણને વજન આપેલું છે, એનો મતલબ W2, કારણ કે ગ્લુકોઝ છે એ દ્રાવ્ય તરીકે છે અને દ્રાવ્યને આપણે W2 વડે દર્શાવી છીએ. તો W2 બરાબર આપણને આપેલું છે 18 ગ્રામ. ચાલો,
આગળ જોઈએ તો કીધું 1 કિલોગ્રામ પાણીમાં, તો જુઓ પાણી છે એ આપણા માટે દ્રાવક થયો અને દ્રાવક છે એને આપણે W1 વડે દર્શાવીએ છીએ, જે આપણને 1 કિલોગ્રામ આપેલું છે અને જેના બરાબર આપણે 1000 ગ્રામ લખી શકીએ. ચાલો રેડી. તો આગળ જોઈએ કે પાણી 1 કિલોગ્રામ પાણીમાં એક પાત્રમાં ઓગાળેલ છે, એટલે ગ્લુકોઝ 18 ગ્રામ ગ્લુકોઝ લીધું, એને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલું. હવે જોઈએ તો કે 1.013 દબાણે પાણી કયા તાપમાને ઉકળશે. એટલે આપણને પહેલો પ્રશ્ન એવો પૂછ્યો છે, પાણી કયા તાપમાને ઉકળશે. કયું પાણી? તો કે જે તમે 1 કિલોગ્રામ પાણીની અંદર 18 ગ્રામ ગ્લુકોઝ બનાવ્યું, એ જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણમાં રહેલું પાણી છે એ કયા તાપમાને ઉકળશે. તો તમને ખબર હોય તો દ્રાવણ માટે આપણે TB વડે દર્શાવેલા, તો કે TB બરાબર કેટલા, આવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. જો આપણને આ ના ખબર પડે કે કઈ પાણી કયા તાપમાને ઉકળશે, એટલે આપણને માગ્યું શું છે, તો આપણે સૂત્ર જાણતા હોવા છતાં કિંમત મૂકી શકશું નહીં, અથવા કઈ વસ્તુ માગી છે એ ખબર પડશે નહીં. ચાલો આગળ આપ્યું છે પાણી માટે કેબીની કિંમત. ચાલો KB બરાબર તમને 0.52 કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ પ્રતિ મોલ આવું તમને આપેલું છે, બરાબર છે. ચાલો તો હવે આપણે જોઈએ શું, તો ડેલ્ટા TB, કારણ કે ખાલી TB મેળવવું છે અને જેની અંદર ખાલી TB કિંમત આવતી હોય તેવું સૂત્ર આપણી પાસે એક છે. કયું સૂત્ર છે? તો કે ડેલ્ટા TB બરાબર શું લખી શકાય? KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. ચાલો આવું સૂત્ર આપણે લખી શકીએ. તો આ સૂત્રની અંદર આપણી પાસે W1 છે, W2ની કિંમત પણ છે, M2ની કિંમત નથી. તો M2ની કિંમત એટલે M2 એટલે દ્રાવ્ય પદાર્થ છે એનું આણ્વીય દળ. તો દ્રાવ્ય પદાર્થ છે એનું આણ્વીય દળ મેળવવું છે, તો M2 એટલે કોણ છે અત્યારે આપણા માટે? તો કે ગ્લુકોઝ C6H12O6. ચાલો આનું આણ્વીય દળ મેળવવું છે તો આવું લખાય 6/12 વત્તા 12/1 વત્તા 6 ઓક્સિજન છે એ 16 હોય એટલે 16. ચાલો તો આનું કેલ્ક્યુલેશન કરીએ તો એની અંદર 12/16 એટલે 12×6 72 એટલે 72 વત્તા 12 અને 16 છે 16×6 96. આ બધાનું કેલ્ક્યુલેશન કરીએ તો વત્તા 12 વત્તા 72 એટલે આપણને M2 બરાબર 180 ગ્રામ પ્રતિ મોલ મળે. ચાલો હવે આપણી પાસે M2ની કિંમત પણ છે, તો M2ની કિંમત આપણને મળી ગઈ. તો ચાલો સૂત્રની અંદર કિંમત મૂકીએ. તો જો KB બરાબર કેટલા છે? તો કે 0.52. તો ચાલો 0.52 ગુણ્યા 1000 છે એમણામ, ગુણ્યા W2 કેટલા છે આપણી પાસે? 18 ગ્રામ, છેદમાં M2 કેટલા છે? 180 ગુણ્યા W1 કેટલા છે? 1000 ગ્રામ. જો તમારે 1000 ગ્રામ ન લેવો હોય ને 1 કિલો રાખવા હોય તો તમારે અહીંયા ઉપર 1000 વડે ગુણવાની જરૂર નથી. ચાલો કેલ્ક્યુલેશન કરીએ. 0.52 ગુણ્યા 1000 ગુણ્યા 18 ભાગ્યા 180 ભાગ્યા 1000. તો ચાલો આનો આપણને આન્સર મળે છે, એટલે કે ડેલ્ટા TB બરાબર આપણને 0.052 કેલ્વિન મળ્યું.
ચાલો, તો આપણી પાસે ડેલ્ટા ટીબી છે, પણ ટીબી મેળવવો છે તો ટીબી મેળવવા માટે આપણી પાસે T0Bની કિંમત હોવી જોઈએ. T0B એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે એ 1 બાર થાય ત્યારે એનું જે ઉત્કલન બિંદુ મળે એને કહેવાય T0B. તો અત્યારે આપણી પાસે શુદ્ધ દ્રાવક તરીકે કોણ છે? પાણી. એટલો મતલબ કે પાણીનું 1 બાર દબાણ 373.15 કેલ્વિન તાપમાને થાય છે. માટે T0B બરાબર શું લખાય? 373.15 કેલ્વિન થાય. ચાલો, હવે આપણી પાસે સૂત્ર છે. કયું સૂત્ર? તો કે ડેલ્ટા ટીવી બરાબર શું લખાય? ટીબી માઇનસ T0B. કારણ કે મોટામાંથી નાનું બાદ થાય તો ટીબીની કિંમત હંમેશા દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન શું હશે? વધારો. ચાલો, સૂત્રની અંદર કિંમત મૂકીએ, પણ એ પહેલાં આપણે જરૂર છે ટીબી, એટલે ટીબીને કરતા બનાવીએ. તો આવું લખાય ડેલ્ટા ટીબી વત્તા T0B. તો આપણે કિંમત મૂકીએ તો ડેલ્ટા ટીબી બરાબર શું મળ્યું? 0.052 વત્તા T0B બરાબર કેટલા મળ્યા? 373.15. ચાલો, આ બંનેનું આપણે કેલ્ક્યુલેશન કરીએ. તો 373.15 વત્તા 0.052 એટલે આપણને જે આન્સર મળે છે એ 373.202 કેલ્વિન મળે, જે ડેલ્ટા ખાલી ટીબી આપણી પાસે માગ્યો છે એ આટલો છે. તો આવી રીતે તમે રકમ ઉપરથી પહેલાં તો ડેટા બનાવો, અને ડેટા બનાવો એની અંદરથી કઈ કિંમત ખૂટે છે અને એને કેવી રીતે મેળવી શકાય એ તમે ખબર હોય તો તમે સરળતાથી દાખલો ગણી શકો છો. ચાલો, તો આગળ આપણે જોઈએ કે કોયડા નંબર 2.7 હતો, તો કોયડા નંબર 2.8. ચાલો, તો કોયડા નંબર 2.8 છે, એની રકમ આપણે લખતા નથી, પણ રકમ ઉપરથી આપણે અહીંયા ડેટા બનાવીએ. તો જો રકમમાં આપણને શું આપેલું છે? તો રકમની અંદર આપણને એવું કીધું છે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે. તો જો બેન્ઝીન છે એનું ઉત્કલન બિંદુ છે, તો શુદ્ધ દ્રાવક હોય તો એના ઉત્કલન બિંદુને આપણે કેના વડે દર્શાવેલો? તો કે T0B વડે, અને જે આપણને 353.23 કેલ્વિન આપેલું છે. હવે આગળ કીધું કે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો, એનો મતલબ દ્રાવ્ય પદાર્થ છે એનું વજન આપેલું છે, જેને આપણે W2 વડે દર્શાવીએ છીએ, અને જે આપણને આપ્યું છે 1.80 ગ્રામ. ચાલો, એને કેટલા ગ્રામ બેન્ઝીનમાં? તો કે 90 ગ્રામ બેન્ઝીનમાં, એટલે આપણને W1 આપેલું છે 90 ગ્રામ. બેન્ઝીનની અંદર શું કરવામાં આવ્યો છે? દ્રાવ્ય કરવામાં આવ્યો છે. તો હવે એવું કીધું, ત્યારે ઉત્કલન બિંદુ વધીને, એટલે ઉત્કલન બિંદુમાં જે વધારો થાય એને આપણે ટીબી વડે દર્શાવીએ છીએ.
તો ઉત્કલન બિંદુમાં વધારો થઈ અને કેટલું થાય છે 354.11 કેલ્વિન થયું। ત્યારે દ્રાવ્યનું મોલર દળ ગણો, એટલે આપણી પાસે દ્રાવ્ય પદાર્થ એટલે M2 છે એનું મોલર દળ કેટલું થાય એ મેળવવાનું છે। અને KB બેન્ઝીન માટે KBનું મૂલ્ય આપણને આપેલું છે કે 2.53 કેલ્વિન કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ। ચાલો, તો આવી રકમ આપણને આપેલી છે અને રકમની અંદરથી આપણને M2 છે એ માગ્યું છે। તો જો M2 મેળવવા માટે આપણી પાસે સૂત્ર કયું છે, તો કે સૂત્ર લખીએ કે ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1, આવું સૂત્ર આપણી પાસે છે। તો જો મારા પાસે આ સૂત્રની અંદર ડેલ્ટા TBની કિંમત M2 મેળવવા હોય તો ડેલ્ટા TB હોવા જોઈએ, પરંતુ ડેલ્ટા TB આપણી પાસે નથી। એનો મતલબ મારે પહેલાં શું મેળવવું પડશે? ડેલ્ટા TB। બાકી બધી કિંમતો છે, તો આપણે સૌપ્રથમ આ સૂત્રનો ઉપયોગ કરવા માટે ડેલ્ટા TB મેળવીએ। તો જો ડેલ્ટા TB બરાબર આવું લખી શકાય કે ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B। ચાલો, તો આપણી પાસે TB અને T0B આ બંનેની કિંમત ડેટાની અંદર છે। તો ડેલ્ટા TB બરાબર TBની કિંમત કેટલી છે? તો કે 354.11 માઇનસ T0B એની કિંમત આપેલી છે 353.23। ચાલો, બંનેને આપણે બાદબાકી કરીએ તો આપણને કેટલી મળે છે? 354.11 માઇનસ 353.23 બરાબર 0.88 મળ્યા। તો ચાલો, ડેલ્ટા TB બરાબર આપણને 0.88 કેલ્વિન મળ્યા। તો આપણો પહેલો જવાબ કે ભાઈ ડેલ્ટા TB। ચાલો, હવે આપણે જે સૂત્ર લખ્યું તેનો ઉપયોગ કરી શકીએ। તો લખી શકાય કે ડેલ્ટા TB બરાબર KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા શું લખાય? W1। ચાલો, આ સૂત્રની અંદર આપણે જરૂર છે અત્યારે M2ની, એનો મતલબ M2 ને કરતા બનાવો। તો M2 બરાબર શું લખી શકાય? KB ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TB ગુણ્યા W1। ચાલો, હવે બધાની કિંમત મૂકીએ। KB બરાબર આપણી પાસે છે 2.53, તો મૂકીએ 2.53 ગુણ્યા 1000 હતા એમણામ ગુણ્યા W2ની કિંમત આપણી પાસે છે 1.80 ગ્રામ છેદમાં ડેલ્ટા TB જે અહીંયા મળ્યા 0.88 ગુણ્યા W1 કેટલા છે? 90 ગ્રામ। ચાલો, આનું કેલ્ક્યુલેશન કરીએ તો 2.53 ગુણ્યા 1000 ગુણ્યા 1.80 ભાગ્યા 0.88 ભાગ્યા 90, તો આપણને 57.5 આન્સર શું મળે છે? 57.5 ગ્રામ પ્રતિ મોલ। બુકની અંદર કદાચ નિયર અબાઉટ 58 ગ્રામ પ્રતિ મોલ લીધેલું હશે। તો આવી રીતે આ સૂત્રનો ઉપયોગ કરી અને M2ની કિંમત મેળવી શકાય। એ ઉપરાંત તમને KB માંગ્યો હોય તો KBની કિંમત પણ મેળવી શકાય। પણ ક્યારે કયો સૂત્રનો ઉપયોગ કરવો, કઈ કિંમત નથી આપી તો એ કિંમતને આપણે કેવી રીતે મેળવવી
એ ખાસ વિચારવું પડે છે આ દાખલાના સૂત્રનો ઉપયોગ કરવા માટે. તો આ હતા રાઉલ્ટનો નિયમ અને ઉત્કલન બિંદુ ઉન્નયન છે એના સૂત્રને અનુરૂપ દાખલા. બીજા તમને લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર આના દાખલા આપેલા છે, જાતે તમે પ્રેક્ટિસ કરી શકો છો. તો આગળનો ટોપિક હવે જોઈએ. ચાલો હવે પછીનો જે ટોપિક છે એનું નામ છે ઠાર બિંદુમાં અવનયન. તો પહેલાં તો જે ટોપિકનું હેડિંગ છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો ઠાર બિંદુ એટલે શું? પહેલી વસ્તુ તો આપણે જેમ ઉત્કલન બિંદુ જોયું કે ઉત્કલન બિંદુ ઉન્નયન, એનો મતલબ કે કોઈ પણ દ્રાવણ બનાવો છો અને એ દ્રાવણ છે એના શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે અને જે દ્રાવણ બને એનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય રાઉલ્ટના નિયમ મુજબ. એ ઘટાડો છે 1 બાર જેટલો કરવા માટે આપણે એનું તાપમાન શું કરીએ છીએ? વધારીએ છીએ. તો આ તાપમાનમાં કરવો પડતો જે વધારો છે એને ઉત્કલન બિંદુ ઉન્નયન કીધું. તો એવી જ રીતે એના ઉપરથી ઠાર બિંદુ અવનયન. તો અવનયનનો મતલબ છે ઘટાડો અને ઠાર બિંદુ એટલે શું એ આપણે વ્યાખ્યા સમજીએ. તો જો પહેલાં ઠાર બિંદુ અવનયનને સમજવા માટે ઘણી બધી વ્યાખ્યાઓ સમજવી જરૂરી છે. તો પહેલું છે ઠાર બિંદુ એટલે શું? એટલે કે ઠાર બિંદુ છે એ કોને કહેવામાં આવે? તો ઠાર બિંદુ એટલે શું? પહેલો પ્રશ્ન આપણા માટે એ છે. તો ઠાર બિંદુ અવનયન માટે જોઈએ તો ઠાર બિંદુ કોને કહેવાય? તો કે જે તાપમાને, વ્યાખ્યા જોઈએ, જે તાપમાને પદાર્થ તેની પ્રવાહી અવસ્થામાં બાષ્પ દબાણ એ ઘન કલાના બાષ્પ દબાણ ને સમાન હોય અથવા ને બરાબર હોય, બરાબર થાય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. જો વ્યાખ્યા સમજો કે એવું જે તાપમાન કે જે તાપમાને પદાર્થ છે એની પ્રવાહી અવસ્થા હોય, એ પદાર્થ એટલે કે દ્રાવક હોય તોય ભલે અને દ્રાવણ હોય તોય ભલે, તો જ્યારે એની પ્રવાહી અવસ્થા હોય ત્યારે જે એનું બાષ્પ દબાણ છે એ અને એની ઘન કલા મતલબ એની ઘન અવસ્થા છે, એ ઘન અવસ્થામાં જે બાષ્પ દબાણ છે એ જે તાપમાને પ્રવાહી અવસ્થાનું બાષ્પ દબાણ અને ઘન અવસ્થાનું બાષ્પ દબાણ બે સમાન થાય એટલે એકબીજાને બરાબર થાય, એ તાપમાનને એ પદાર્થનું શું કહેવામાં આવે છે? ઠારણ બિંદુ કહેવામાં આવે છે. અથવા આની બીજી વ્યાખ્યા જોઈએ તો બીજી રીતે આવી રીતે વ્યાખ્યા લખી શકાય કે જે તાપમાને પદાર્થની
એ પદાર્થ તરીકે કોઈ દ્રાવક હોય તોય ભલે કે દ્રાવણ હોય તોય ભલે, એટલે કે પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ સમાન હોય તે તાપમાનને ઠાર બિંદુ કહેવામાં આવે છે। એટલે કે બીજી વ્યાખ્યા આવી રીતે કહી શકો કે જે તાપમાન છે એ તાપમાને પદાર્થની, એટલે એ દ્રાવક હોય તોય ભલે કે દ્રાવણ હોય તોય ભલે, એની ઘન અને પ્રવાહી અવસ્થાના બાષ્પ દબાણ જે છે એ પ્રવાહી અને ઘન અવસ્થાના બાષ્પ દબાણ જો તમને સમાન મળતા હોય તો તેને, એટલે કે એ તાપમાનને પ્રવાહીનું શું કહેવામાં આવે, અથવા એ પદાર્થનું ઠાર બિંદુ કહેવામાં આવે છે। સાદું અને સિમ્પલ ઘન અને પ્રવાહી બંને અવસ્થાના બાષ્પ દબાણ સમાન જે તાપમાને થાય છે એ તાપમાનને ઠાર બિંદુ કહેવામાં આવે છે। બીજો પ્રશ્ન આની અંદર જોઈએ તો કે શુદ્ધ દ્રાવક કરતા તેના દ્રાવણના ઠાર બિંદુ નીચા હોય છે। શા માટે? ચાલો, તો શુદ્ધ દ્રાવક છે અને એ શુદ્ધ દ્રાવકની અંદર જ્યારે અબાષ્પશીલ પદાર્થ છે એને ઉમેરવામાં આવે ત્યારે એના ઠારણ બિંદુ છે એ શું જોવા મળે છે, તો કે નીચા જોવા મળે છે। તો એવું કેમ બને છે? તો આપણે આવું ભણી ગયા કે રાઉલ્ટના નિયમ મુજબ રાઉલ્ટના નિયમ મુજબ શું ભણી ગયા, તો કે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પ દબાણ શું થાય છે, તો કે ઘટે છે। એટલે કે રાઉલ્ટના નિયમ પ્રમાણે તમે એવું ભણી ગયા કે જે શુદ્ધ દ્રાવક છે એ શુદ્ધ દ્રાવક છે એની અંદર જ્યારે આપણે અબાષ્પશીલ પદાર્થ ઉમેરીએ છીએ ત્યારે એનું બાષ્પ દબાણ છે એમાં શું થાય છે, ઘટાડો। તો જે આ બાષ્પ દબાણ ઘટ્યું તેથી નીચા તાપમાને જો દ્રાવણ છે એનું બાષ્પ દબાણ ઘટે છે તો એનું બાષ્પ દબાણ છે એ શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં કેવું થયું, ઓછું। તો એનો મતલબ કે દ્રાવણના બાષ્પ દબાણમાં જે ઘટાડો થયો છે, દાખલા તરીકે આપણે એવું સમજીએ કે શુદ્ધ દ્રાવક છે અને એનું બાષ્પ દબાણ 1 બાર જેટલું છે અને જ્યારે એની અંદર અબાષ્પશીલ પદાર્થ ઉમેરવામાં આવે છે ત્યારે એ શુદ્ધ દ્રાવક છે એમાંથી જે દ્રાવણ બન્યું એનું બાષ્પ દબાણ ઘટ્યું એટલે એનું 1 બારમાંથી દાખલા તરીકે 90 બાર જેટલું 1 બારની અંદરથી દાખલા તરીકે 0.90 બાર જેટલું બાષ્પ દબાણ થયું। તો એનો મતલબ એના બાષ્પ દબાણની અંદર ઘટાડો થયો। તો
જે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1 બાર હતું એને 0.90 લાવવા માટે તમારે શું કરવું પડશે? તો કે એના તાપમાનમાં ઘટાડો કરવો પડશે, કારણ કે તાપમાન વધારો તો બાષ્પ દબાણ શું થાય? વધે. પણ આપણે તો જે દ્રાવણનું બાષ્પ દબાણ મળ્યું, કારણ કે દ્રાવણનું બાષ્પ દબાણ શું થયું? તો શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં શું થાય છે? ઘટે છે. એનો મતલબ કે દાખલા તરીકે 0.90 થયું હોય તો હવે 1 બારેથી તમારે 0.90 લાવવા માટે એનું તાપમાન શું કરવું પડે? ઘટાડવું પડે. એટલે દાખલા તરીકે પાણી છે તો જ્યારે તમે એને 100 સેલ્સિયસ જેટલું તાપમાન આપો ત્યારે 1 બાર જેટલું બાષ્પ દબાણ થાય. પરંતુ હવે તમારે 0.90 લાવવું હશે તો એનો મતલબ કે 100 સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન આપવું પડશે. અને તાપમાનમાં જે ઘટાડો કરવામાં આવે એને ઠારણ બિંદુ કહેવામાં આવે, એટલે કે એને ફ્યુઝન કહેવામાં આવે છે. એટલા માટે જે એમ કહી શકાય, એટલે કે જે નીચા તાપમાને, એટલે તમારે જો સમજાવવું હોય કે શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણમાં ઠાર બિંદુ નીચા કેમ હોય છે, તો જે નીચા તાપમાને શુદ્ધ ઘન દ્રાવક અને પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ સમાન થાય તે નીચા તાપમાનને તેનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. અને આમ તમે કહી શકો, આમ શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. એટલે કે આપણે બંનેનું બાષ્પ દબાણ સમાન કરવું હોય તો તાપમાન નીચું લાવવું પડશે, અને તાપમાન ઘટાડો જેને કહેવાય એનું ઠાર બિંદુ, અને ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આગળ બીજી વ્યાખ્યા સમજીએ. તો અત્યાર સુધી આપણે ઠાર બિંદુ એટલે શું સમજ્યા? દ્રાવણનું ઠાર બિંદુ કેમ ઘટે છે એ સમજ્યા. હવે પછીની વ્યાખ્યા જોવાની છે એ આપણી પાસે છે ઠાર બિંદુ અવનયન, જેને ડેલ્ટા TF કહેવામાં આવે. ડેલ્ટાનો મતલબ છે તફાવત, અને ટીનો મતલબ છે તાપમાન, અને એફનો મતલબ છે ફ્યુઝન. ફ્યુઝન મતલબ જે ઘન અવસ્થામાં રૂપાંતર કરવું, ફ્યુઝ કરવું, બરાબર છે. તો ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુ અવનયન. તો આપણે એની વ્યાખ્યા જોઈએ તો શુદ્ધ એટલે જે તાપમાને, આપેલ તાપમાને શુદ્ધ દ્રાવક કરતાં તેના દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને તેનું ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કહે છે. એટલે કે શુદ્ધ દ્રાવક છે અને એની કરતાં એનું જે દ્રાવણ બનાવો છો એ દ્રાવણની અંદર એના ઠાર બિંદુમાં જેટલો ઘટાડો થાય, એટલે તાપમાનમાં જેટલો તમે જે ઘટાડો કરો છો એ તાપમાનના ઘટાડાને શું કહેવામાં આવે? ઠાર બિંદુ અવનયન ડેલ્ટા TF કહેવામાં આવે છે. પછીની વ્યાખ્યા જોઈએ
તો કે મોલર અવનયન અચળાંક। તો મોલર અવનયન અચળાંક જેને કે એફ વડે દર્શાવાય, જ્યાં આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક હતો એવી રીતે મોલર અવનયન અચળાંક અથવા ત્યાં મોલર ઉન્નયન અચળાંક કીધેલો, જેને આપણે કેવી વડે દર્શાવેલા, એવી જ રીતે મોલર અવનયન અચળાંકને કેએફ વડે દર્શાવે છે। તો એની વ્યાખ્યા જોઈએ તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળતા બનતા દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને મોલર અવનયન અચળાંક કેએફ કહે છે। એટલે કે તમે જ્યારે કોઈ દ્રાવક તરીકે પાણી લ્યો છો અને પાણીની આપણે માપ 1 કિલોગ્રામ લઈએ છીએ, તો 1 કિલોગ્રામ પાણીની અંદર જ્યારે તમે 1 મોલ જેટલો કોઈ પદાર્થ છે, દ્રાવ્ય પદાર્થ છે, એને ઉમેરો અને એ જે દ્રાવણ બને છે એ દ્રાવણના ઠાર બિંદુમાં ઘટાડો, એનો મતલબ એના ટેમ્પરેચરમાં જે ઘટાડો થાય છે એને શું કહેવામાં આવે? મોલર અવનયન અચળાંક। શબ્દ સમજો કે જ્યારે 1 જ કિલોગ્રામ દ્રાવક હોય અને એની અંદર 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઉમેરવામાં આવે ત્યારની વાત છે, બરાબર। બાકીનું આપેલ તાપમાને એ તો એને શું કહેવામાં આવે? ઠાર બિંદુ અવનયન। તો આપણે જોઈએ કે જે ડેલ્ટા ટીએફ હતો, એટલે કે ડેલ્ટા ટીએફ એ સંખ્યાત્મક ગુણધર્મ દર્શાવે છે, કારણ કે તો એનું કારણ શું છે? તો આપણે 3 આકૃતિ દ્વારા સમજીએ। હું 3 બીકર દોરું છું। ચાલો, આ 3 બીકરની અંદર આપણે 1 કિલોગ્રામ પાણી લીધેલું છે। એવી જ રીતે આની અંદર પણ 1 કિલોગ્રામ પાણી અને ત્રીજા બીકરની અંદર પણ 1 કિલોગ્રામ પાણી। ચાલો, પહેલા બીકરની અંદર હું ખાંડ છે એના 1 મોલ એ દ્રાવ્ય કરું છું। એવી જ રીતે બીજા બીકરની અંદર 1 મોલ ગ્લુકોઝ દ્રાવ્ય કરું છું અને ત્રીજા બીકરની અંદર 1 મોલ યુરિયા દ્રાવ્ય કરું છું। તો જો બધાની અંદર મેં દ્રાવક તરીકે પાણી સમાન લીધું છે 1 કિલોગ્રામ, જ્યારે દ્રાવ્ય પદાર્થ છે એના પ્રમાણ છે એ બધા દ્રાવ્ય પદાર્થનું પ્રમાણ આપણે લીધેલું છે 1 મોલ, જ્યારે પદાર્થ છે એક ખાંડ છે, બીજો ગ્લુકોઝ છે અને ત્રીજા બીકરની અંદર યુરિયા છે। તો આ બધા બીકરની વાત કરીએ તો આપેલ બીકરમાં ઠાર બિંદુમાં જ્યારે ખાંડ ઉમેરો છો અને ત્યારે જે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, જ્યારે ગ્લુકોઝ ઉમેરો છો ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે, અને જ્યારે યુરિયા ઉમેરો છો ત્યારે ઠાર બિંદુમાં ઘટાડો થાય છે। એ આપેલ બીકરમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો એ સમાન હોય છે।
અને આ ઘટાડો કેમ સમાન હોય? તો કે કારણ કે ઠાર બિંદુનો ઘટાડો દ્રાવ્ય એટલે કોણ? તો અત્યારે આપણે 3 દ્રાવ્ય પદાર્થ લીધા છે, ખાંડ, ગ્લુકોઝ અને યુરિયા. તો આ જે દ્રાવ્ય છે તેના સ્વભાવ પર નહીં પરંતુ દ્રાવ્યના સંખ્યા કણોના સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે આપણે જે પણ પદાર્થ ઉમેરેલો છે એ બધાનું દ્રાવ્ય કણોની સંખ્યા છે એ સમાન રાખી છે, 1 મોલ 1 મોલ 1 મોલ. બરાબર. ખાંડ છે એનો સ્વભાવ અલગ છે, ગ્લુકોઝનો અલગ અને યુરિયાનો સ્વભાવ અલગ, પરંતુ ઠારણ બિંદુમાં થતો ઘટાડો છે એના સ્વભાવ ઉપર આધાર રાખતો નથી. એ તો એની અંદર કેટલા સંખ્યા કણો છે એને તમે દ્રાવ્ય કર્યા છે એની ઉપર આધાર રાખે છે. તો આટલા પોઈન્ટ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે પણ સમજેલા, એવી જ રીતે આપણે ઠારણ બિંદુ અવનયન માટે સમજ્યા. તો હવે ઠારણ બિંદુ અવનયન અને મોલર અવનયન અચળાંક કેફ આ બંને વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે એ આપણે અત્યારે સમજશું. ચાલો હવે પછીનો પોઈન્ટ છે એ ઠાર બિંદુ અવનયન અને મોલર અવનયન અચળાંક વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર તારવો. એટલે કે હવે પછીનો પ્રશ્ન છે તમને એવી રીતે પૂછી શકે કે ઠાર બિંદુ અવનયન અને મોલર અવનયન અચળાંક છે એ બંને વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે એ તારવો. તો આપણે જોઈએ કે શુદ્ધ દ્રાવણ છે એના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે, એટલે કે જ્યારે તમે શુદ્ધ દ્રાવક છે એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો અને ત્યારે જેના બાષ્પ દબાણમાં જે ઘટાડો થાય છે, એટલે કે દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો શુદ્ધ દ્રાવકની સરખામણીમાં દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે છે. એટલે કે આપણે જોયું કે જ્યારે દ્રાવણ છે એની અંદર જે બાષ્પ દબાણની અંદર ઘટાડો થાય છે એ દ્રાવણના બાષ્પ દબાણનો જે ઘટાડો છે એ ઘટાડાના લીધે શુદ્ધ દ્રાવકની આપણે સરખામણીમાં વાત કરીએ તો જે દ્રાવણ બન્યું છે એ દ્રાવણના ઠાર બિંદુના ઘટાડામાં પરિણમે છે. એનો મતલબ દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે છે એટલું ને એટલું દ્રાવણનું ઠાર બિંદુમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો આપણે જોઈએ કે
શુદ્ધ દ્રાવક અને તેના દ્રાવણના જુદા જુદા તાપમાને બાષ્પ દબાણ સાથેનો સંબંધ દર્શાવતો આલેખ નીચે મુજબ છે। તો જો આપણે શુદ્ધ દ્રાવક અને એનું જે દ્રાવણ બનાવ્યું છે એ દ્રાવણ માટે જુદા જુદા તાપમાન લેતા જઈએ, એટલે તાપમાનમાં વધારો કે ઘટાડો કરતા જઈએ ત્યારે જે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે એ બાષ્પ દબાણ સાથે કેવો સંબંધ દર્શાવે છે એનો આપણે આલેખ સમજીએ। તો આલેખ આ પ્રકારનો તમને મળે છે। તો આપણે અહીંયા આલેખ દોરીએ અને આલેખ ઉપરથી આખું સૂત્ર સાબિત કરવાનું છે। તો અહીં આપણે બાષ્પ દબાણ લઈએ, બાષ્પ દબાણ જે ઉપરની તરફ જાઓ એમ વધારો થાય। અહીંયા નીચે લઈએ છીએ તાપમાન જે કેલ્વિનની અંદર છે એ આમ વધે છે। તો જો જેમ જેમ દ્રાવક છે એ દ્રાવકની વાત કરીએ તો દ્રાવક માટે તમે જેમ જેમ તાપમાન ઘટાડશો એમ એમ દ્રાવકનું બાષ્પ દબાણ ઘટે છે। એવી જ રીતે જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ તમને મળ્યું છે એ તાપમાનના ઘટાડા સાથે પણ ઘટશે। તો જ્યારે આ બંનેની વાત કરીએ તો શુદ્ધ દ્રાવક છે એનું તાપમાન ઘટી અને આના જેટલું લાવવું હોય તો આટલું તમને જ્યારે તાપમાન આપો છો ત્યારે કેવા અવસ્થામાં આવે છે? ઘન અવસ્થાની અંદર। તો આલેખની અંદર વાત કરીએ તો આ શું છે? પ્રવાહી દ્રાવક। આ આલેખ છે એ દ્રાવણનો આલેખ છે અને અહીંયા જે તમને બિંદુ મળ્યું છે એ ઠરેલું દ્રાવક છે। એનો મતલબ કે જ્યારે તમે બાષ્પ દબાણ ઘટાડતા જાઓ, એટલે સોરી કે દ્રાવણનું બાષ્પ દબાણ ઘટ્યું તો એ બાષ્પ દબાણ ઘટ્યું ત્યારે તમે જેમ જેમ તાપમાન ઘટાડતા જાઓ છો એમ શુદ્ધ જે પ્રવાહી છે દ્રાવક છે એનું બાષ્પ દબાણ ઘટે છે અને આ પોઈન્ટે એ બંનેના બાષ્પ દબાણ કેવા થાય છે? સમાન થાય છે। તો આપણે અહીંયા જોઈએ તો અહીંથી જે દર્શાવું છું એ શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ છે। અહીંયા જે દર્શાવું છું એ જે ઘન અવસ્થાની અંદર બાષ્પ દબાણ એટલે બંને વચ્ચે સંતુલન સ્થપાયું એ વખતેનું બાષ્પ દબાણ છે। તો જો ધારો કે આપણે એવું વિચારીએ, ધારો કે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ બરાબર T0F હોય। શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ આપણે T0F લઈએ। એવી જ રીતે દ્રાવણનું બાષ્પ દબાણ જે છે શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ T0F છે અને દ્રાવણનું ઠાર બિંદુ બરાબર આપણે TF લઈએ। તો આપણે એવું લખી શકીએ કે ઠાર બિંદુ અવનયન જેને આપણે ડેલ્ટા TF કીધેલો। તો જુઓ અહીંયા આપણે એવું કીધું શુદ્ધ દ્રાવક છે એને T0F કીધા, જે અહીંયા મળ્યું છે એને આપણે શું કીધા? TF કીધા। તો આ બંને વચ્ચેનો ગાળો છે એટલે તાપમાનમાં આટલો ઘટાડો થયો જેને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા TF જેટલો ઘટાડો થયો। તો
તો એના ઠાર બિંદુમાં થતો ઘટાડો કેટલો હશે? તો કે T0F જેટલા હતા એમાંથી ઘટી અને કેટલું થયું? તો કે TF જેટલું થયું. તો ઠાર બિંદુ અવનયન જેને આપણે ડેલ્ટા TF કીધેલો એના બરાબર શું લખી શકાય? T0F માઇનસ TF આવી રીતે લખી શકાય. તો આ તો ઠાર બિંદુ અવનયન એટલે કે ડેલ્ટા TF બરાબર T0F માઇનસ TF, એટલે આટલો એવો ઘટાડો થાય છે. ત્યારે બંનેના દ્રાવણનું બાષ્પ દબાણ અને શુદ્ધ દ્રાવક છે આ બંનેનું બાષ્પ દબાણ TF જેટલા તાપમાને કેવું થાય છે? સમાન થાય છે. એટલે આટલો બાષ્પ દબાણની અંદર ઘટાડો થયેલો હશે. તો હવે જોઈએ કે જો અતિ પ્રાયોગિક રીતે પ્રાયોગિક રીતે અતિ મંદ દ્રાવણનું માં ઠાર બિંદુમાં થતો ઘટાડો એ દ્રાવણના મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે પ્રાયોગિક રીતે આપણે જોઈએ તો જે અતિ મંદ દ્રાવણ છે એના ઠાર બિંદુમાં થતો ઘટાડો છે એ દ્રાવણના મોલર સાંદ્રતાના, મોલરનો મતલબ એની મોલારિટી છે, એના સમપ્રમાણમાં હોય છે. તો એના ઉપરથી આપણે આવું લખી શકીએ કે ભાઈ ડેલ્ટા TF એટલે ઠાર બિંદુ અવનયન અચળાંક એટલે કે શું દર્શાવે છે? થતો ઘટાડો, એટલે કે બંને વચ્ચેનો તફાવત દર્શાવે છે. તો ઠાર બિંદુ ડેલ્ટા TF બરાબર આપણે શું લખી શકીએ? તો કે કોના સમપ્રમાણમાં? તો કે એની મોલાલિટી એટલે મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં છે. જ્યાં આપણે ચલે છે એ દૂર કરવું છે તો આને આપણે શું લખી શકાય? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M. તો જ્યાં M શું દર્શાવે છે? તો કે મોલાલિટી. જ્યાં KF છે એ શું દર્શાવે છે? તો કે મોલલ અવનયન અચળાંક. અને KF એ દ્રાવકના શબ્દ સાંભળજો, દ્રાવક છે એના, દ્રાવ્યના નહીં, દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. કોના ઉપર આધાર રાખે છે? તો કે દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે. અને KF નો એકમ કેલ્વિન ઇન્ટુ કિલોગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે. તો હવે આપણે જાણીએ છીએ એમ મોલાલિટી M બરાબર શું લખાય? તો કે 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1 હોવાથી તો આપણે એવું કહી શકીએ કે ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ M માં મોલાલિટી M ની કિંમત મૂકતા, ચાલો આની કિંમત આપણે મોલાલિટી M બરાબર આ સૂત્રની અંદર લખવું છે. સૂત્રને શું લખાય? ડેલ્ટા TF બરાબર KF ઇન્ટુ શું લખાય? તો કે 1000 ગુણ્યા W2 છેદમાં M2 ગુણ્યા W1. ચાલો આ જ વસ્તુને તમારે ડેલ્ટા
ટીએફ છે એની જગ્યાએ તમારે કેએફ બરાબર જોતું હોય તો કેએફને કરતાં બનાવીએ તો શું મળે? તો કે ડેલ્ટા ટીએફ ગુણ્યા M2 ગુણ્યા W1 છેદમાં 1000 ગુણ્યા W2 અને M2 ને કરતાં બનાવીએ તો આમાં M2 ને કરતાં બનાવીએ તો આપણને સૂત્ર શું મળે? KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા W1। તો જો આ સૂત્ર દ્વારા આપણે શું મેળવી શકીએ છીએ? મોલર દળ મેળવી શકાય। અને વાત કરીએ તો W2 એટલે શું છે? તો કે દ્રાવ્યનું વજન। એવી જ રીતે W1 એટલે દ્રાવકનું વજન। એવી જ રીતે M2 બરાબર દ્રાવ્યનું આણ્વીય દળ। અને KF એટલે શું એ આપણે અહીંયા દર્શાવી દીધું છે। ડેલ્ટા TF એટલે એને કહેવાય ઠાર બિંદુ અવનયન, બરાબર, જેને ડેલ્ટા TF વડે દર્શાવાય। તો બસ આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ દાખલા પણ ગણી શકીએ અને એનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરશું આગળ દાખલાની અંદર। તો હવે રહેલા KF અને KB ના એકમો એ શું દર્શાવે છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું। તો અહીંયા સુધી આપણે રાખીએ। થેન્ક યુ।